ગુડ આફ્ટરનૂન. મારું નામ કશ્યપ છે. આજે 9 માર્કનું ટોપિક છે ડિસ્ક્રીટ મેથમેટિક્સ. એનામાં 3 પાર્ટ ટોપિક છે. પહેલો ટોપિક આજે મેં ભણાવ્યું ડીરેન્જમેન્ટ. બીજો ટોપિક છે પ્રિમિટિવ એલ્જેબ્રા. અને ત્રીજો ટોપિક હું નથી કહેતો, પણ સૌથી પહેલા આપણે આ ડીરેન્જમેન્ટ જોઈ. તમે અરેન્જમેન્ટનું નામ સાંભળ્યું છે. અરેન્જમેન્ટમાં શું તમે ફેક્ટોરિયલ કરતા કે 5 વસ્તુ 5 જગ્યાએ કેટલી રીતના લખાય, 6 વસ્તુ 6 જગ્યાએ કેટલી જગ્યાએ 3 ફેક્ટોરિયલ જવાબ હતા. હવે આપણે એવી રીતે વિચારવાનું છે કે જે જગ્યાએ મતલબ 1 2 3 વસ્તુ છે, 1 2 3 માં જો 1 2 3 જાવી જોઈએ તો એમાં ન જાય ને એના સિવાય બીજા કેટલામાં થઈ શકે? બરાબર. એક ઉદાહરણ લઈ લો તમને. 1 2 3 હોય તો 1 2 3 માં 1 1 2 3 થઈ શકે, 1 3 2 થઈ શકે, 2 1 3 2 3 1 ને 3 1 2 3 2 1. આટલી રીતે પોસિબિલિટી હોય. 3 ફેક્ટોરિયલ છે ને આ ફેક્ટોરિયલ 6. હવે એકમાં આ એક સારી જગ્યાએ આવેલો જે આપણે નથી કરતા. બરાબર. 2 માં આ બે જગ્યાએ, 3 માં આ 3 3 સારી જગ્યાએ આપણે કોઈ જગ્યાએ ખપતું જ નથી. આપણે બધાને અલગ અલગ ખપે છે. સાદું ઉદાહરણ લઈ લો તો અહીંયા 3 છોકરા એમ કહે કે મારે જૈન દાબેલી, મીઠી દાબેલી, તીખી દાબેલી ખપે. હું આગળથી દાબેલી લઈ આવીને ત્રણેયને ખોટી મળે. એવા ખરાબ નથી. બરાબર. તો હવે કેટલા વધે? 2 મળે. તો 3 માટે આપણો આને ડીરેન્જમેન્ટને ડીએન તરીકે દર્શાવે કે 3 મળે છે. અને આનો ફોર્મ્યુલા પ્રૂફ છે પણ બહુ લેન્ધી છે ને પ્રૂફનું ક્યાં આવતું નથી. નેટમાં ખાલી સમજ આવે છે. એનો ફોર્મ્યુલા એમ કહી દો આગળ શું છે. 10 ફેક્ટોરિયલ 1/2 ફેક્ટોરિયલ -1/3 ફેક્ટોરિયલ +1/4 ફેક્ટોરિયલ ડોટ 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 આમ કરીને -1 ની n પાવર n ફેક્ટોરિયલ. બરાબર. પણ આના તમે જવાબ પહેલા 6 યાદ રાખી લેશો ને 6 સુધી જ આવે છે. બીજું કંઈ માથે આવતું નથી. b1 હોય જે 0 છે કેમ કે 1 તો 1 જ હશે. બીજું ક્યાં જશે? b2 છે 1 પાસે, b3 છે એ વખત -1, b4 છે 44. આવી રીતના આખે થશે. બરાબર. આટલા યાદ રાખી લો તો તમારું ઘણું. આ છે મારો ડીરેન્જમેન્ટ. હવેનો ટોપિક આવે છે પ્રિમિટિવ રૂટ્સ. પ્રિમિટિવ રૂટ્સમાં શું હશે? પ્રિમિટિવ રૂટ્સ માટે તમને બે વસ્તુ ખાસ યાદ રાખવી પડશે. એક તો તમને યુલર ફાઇનલ ફંક્શન આવડવું જોઈએ અને બીજો એક વસ્તુ છે કે એમાં ઓર્ડર ઓફ n mod n કેમ કઢાય એ આવડવું. તો આ હું તમને શીખવાડતો તો તમને આવડે છે બધું. ઓકે. તો ઓર્ડર ઓફ n mod n આપણે કેવી રીતના કાઢવાનું છે? એ એવો કે જેના માટે આ સેટિસ્ફાય થવું જોઈએ. કોઈ પણ કે માટે આ સેટિસ્ફાય થાય તો કે જે છે એ આટલાનો ઓર્ડર થઈ જશે. એક એક્ઝામ્પલ લઈએ કે એક a બરાબર 3 લઈએ અને n બરાબર 7 લઈએ. તો a ની k પાવર 1 mod 7 એની 3 ની k તો 3 થી 9 27 એવી રીતના આપણે ગણતરી કરશું તો કંઈક એક આપણે આને સેલો લઈ લઈએ તો તમને દેખાય મને બહુ આવડશે કેલ્ક્યુલેટર કે તો 3 થી 9 27 81. તો k ની 4 પાવર માટે 81 દો તો થઈ જશે ને 81 ભાગ્યા 10 કરશો તો એક રિમાઇન્ડર વધશે ને એક રિમાઇન્ડર આવે. બરાબર. તો k ની 4 પાવર માટે સેટિસ્ફાય દો તો 4 જે છે એ 3 પ્રિમિટિવ રૂટ ક્યાં થશે? 10 નો પ્રિમિટિવ રૂટ કહેવાય. બરાબર. તો એવો એક k મળી ગયો. હવે આમાં આપણે MCQ કેવી રીતના આવે છે કે ભઈ 6 નો પ્રિમિટિવ રૂટ ગોતો. તો હવે તમે એમ કહેશો કે આ ઓર્ડરમાંથી જાય પ્રિમિટિવ રૂટમાં ક્યાં? તો પ્રિમિટિવ રૂટ શું છે? તો પ્રિમિટિવ રૂટ જો આ 4 આવ્યો e ઓફ 5n જેટલો થતો હોય તો પ્રિમિટિવ રૂટ કહેવાશે. બરાબર. હું અહીંયા કને 10 5 ઓફ 10 ગોતું તો એ શું હશે? 2 × 5 એટલે આ 1 થશે ને 5 - 1 એટલે 4 થઈ ગયું. તો k 4 આવ્યો અને 5 ઓફ 10 4 આવ્યો. તો જો બે સરખા થઈ ગયા તો પ્રિમિટિવ રૂટ કહેવાય. તો સાચી કે વસ્તુ છે. મારે આવી રીતના પ્રિમિટિવ રૂટ 6 ગોતવો હોય તો 6 માટે મારે શું કરવાનું? સૌથી પહેલા 5 ઓફ 6 ગોતવાનું. 5 ઓફ 6 શું થશે? 2 3 જા 6 એટલે 3 - 1 2. બરાબર. તો આપણે આ શું મળ્યું? તો કે 2 પાવર આપણી 2 મળી. k છે ને હવે 5 ઓફ n k છે એટલે પાવર આપણે 2 મળી. તો આપણે એવો બે ગોતવાનો કે જેના માટે 1 mod 6 થતું. શું થશે? એક મૂકી અચ્છા આમાં હજી એક કન્ડિશન છે કે તમે આનામાં શું a અને n નો GCD 1
થવો જોઈએ એટલે સાવ સહેલું થઈ જતું પછી. એટલે 1 થી કરીને 6 સુધી નહીં લેવાનું, 2 3 ને એ બધા ઇગ્નોર કરવાના, બરાબર? કઈ કઈ ઇગ્નોર થશે? 1 કેન્સલ થશે, 2 કેન્સલ થશે, 3 કેન્સલ થશે, 4 કેન્સલ થશે, આ બધી કટ થઈ જશે. તો લેવલ 5, તો 5 માટે શું કહે છે? બધું 25 છતું 24 વધી ગયો ને 1 મિનિટ. તો આનો પ્રિમિટિવ રૂટ શું થશે? root of 6 is 5. તો બસ આ એક સિમ્પલ ટોપિક છે પ્રિમિટિવ રૂટ. ઘણી વખત MCQ માં આવે છે એવી રીતના MCQ નથી, ઘણી વખત આમ પણ MCQ દે છે કે ભઈ 3 જે છે એ 6 નો પ્રિમિટિવ રૂટ છે કે નહીં, 5 છે કે નહીં, ટીક કરતું જવાનું. ખાલી આ ટીક જ નથી, ખબર પડી ગઈ શું કરવાનું. ભાઈ એ ગોતી લેવાનો, એની પાવર ચડાવી દેવાનો ને પછી એને ગોતી રાખવાનો. જો આવે તો થાય, ના થાય. હવે ત્રીજો ટોપિક જે છે ને એવી રીતનો છે કે મતલબ એક નાની થિયરી અને બધું મને શોખ છે કે શીખવાડું, મેં વાંચી હતી, મને ગમે. એનામાં એવું છે કે આપણે ઘણી વખત આ જોતા કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin x upon x શું થાય? 1 થાય. થાય? કહી શકાય કેમ થાય? પ્રૂફ કોઈ જોઈ છે? પ્રૂફ તો નથી મળે ને આપણે હજી નથી આવી ને, તો બસ આને હોય પ્રૂફ જ કરાવવાનું. અને પ્રૂફ જરાય બોરિંગ નથી, ટ્રાય તો કરીશ બોરિંગ ના લાગે. તો સૌથી પહેલા આપણે શું લેવાનું છે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 લેવાનું છે. આના બે ભાગ પાડેલા, લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ ને લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ. આ બે માટે આપણે પ્રૂફ કરી દઈશું તો ઓટોમેટિકલી આના માટે પ્રૂફ થઈ જશે. હવે તમને ખબર છે કે π/2 ની વચ્ચે વચ્ચે આવતું તો આપણે એવું ચિત્ર દોરશું. એક સર્કલ લીધું, સર્કલનું સેન્ટર, એનામાં x કેવો લીધો છે કે 0 થી મોટો અને π/2 થી નાનો, બરોબર? આ મેં એક x લીધું. અહીંયા કંઈથી હું એક પેરેલલ લાઈન દોરું છું કે જે અહીંયા કને કેવો ડિગ્રીનો કોણ બતાવું? 90. અને અહીંયા તો AB આ 90 બની ગયો ને એ કને શું નામ C. હવે આનો હું શું કરીશ? એક ટ્રાયેંગલ, આ બીજો બાયસેક્ટર ને ત્રીજો આલો મોટો ટ્રાયેંગલ, આ ત્રણેયનો એરિયા ફાઇન્ડ કરીશ. સાવ સિમ્પલ છે. જો આ એરિયા મોટા ટ્રાયેંગલનો શું થાય? OAC 1/2 બેઝ ઇન્ટુ હાઇટ. શું છે આમાં? બેઝ OA ઇન્ટુ AC. તો આપણે આનામાં શું કર્યું છે કે તમે કે યુનિટ સર્કલ લીધો છે એટલે એક જ આવશે, એટલે એની તો ચિંતા કરવાની નથી. તો આને મેં 1 લઈ લીધો. હવે AC માટે હું શું કરું છું? 10x અહીંયા ગોતું છું. 10x નો ગોતવું એટલે શું થાય? સામેની બાજુ પાછળની બાજુ AC ભાગ્યા OA. એના લીધે OA તો આપણો 1 થઈ ગયો, આપણે AC ની વેલ્યુ શું આવી ગઈ? 10x આવી ગઈ ને. તો હું એને 10x લખી શકું. તો આ આપણે શું મળ્યું? હાફ 10x, બરોબર? એવી જ રીતના એરિયાઓ આલો બાયસેક્ટર ગોતું છું. બાયસેક્ટર સમજ્યા ને? ચાપથી જે ગોતું O એરિયા બાયસેક્ટર OAB, બરોબર? એનો ફોર્મ્યુલા શું છે? તો હાફ ઇન્ટુ એંગલ ઇન્ટુ સાઈડનો સ્ક્વેર. એવી રીતનું છે. આ જે રેડિયસ આપી છે, હાફ ઇન્ટુ એંગલ કેટલો છે આપણો? x નો, સાઈડનો સ્ક્વેર, સાઈડ તો આપણી 1 છે, ઈ તો ચાલુ રહી જાય એટલે કઈ નડતું નથી. 1 નો સ્ક્વેર, બરોબર? તો 1 જ થશે. હવે આપણે શું કરી? કયો કર્યો? મોટો કર્યો, નાનો કર્યો, n થી નાનો. n થી નાનો આપણે OAB લેવી. એનામાં એક રાઈટ એંગલ નથી તો આપણે રાઈટ એંગલ ઇમેજિન કરશું. OA ઇન્ટુ OA તો 1 થઈ જશે ઇન્ટુ આ શું થઈ જશે? રાઈટ એંગલ માટે OB sin x એવી રીતના, એટલે આ હાફ ઇન્ટુ 1 ઇન્ટુ sin x એટલે ખાલી sin x આવે. હવે તમે મને કહો કોઈ પણ એંગલ, કોઈ પણ ચિત્ર, કોઈ પણ સર્કલ હોય એના માટે આ તો સાચું છે ને કે આ ત્રિકોણ સૌથી નાનો, આ ત્રિકોણ એનથી મોટો ને આ ત્રિકોણ સૌથી મોટો. હવે તે માટે સાચું પડે કે નહીં પડે? પડે ને. તો હું એક કામ કરું છું, હું એકદમ શું લખી નાખું છું? એરિયા OAB કરતા મોટો થશે એરિયા બાયસેક્ટર OAB, એનાથી મોટું થશે એરિયા OAC. સમજાય? હવે હું શું કરું છું? અહીંયા કને OAB ની વેલ્યુ શું આવે આપણે? હાફ ઇન્ટુ sin x. એનથી મોટો O બાયસેક્ટર આવે હાફ ઇન્ટુ x અને ને એરિયા OAC શું આવે? હાફ ઇન્ટુ 10x, બરાબર? બધેમાંથી હું હાફ ઉપાડી નાખું છું તો શું થશે? અહીંયા કંઈથી હાફ ગયો, અહીંયા કંઈથી હાફ ગયો, અહીંયા sin x થી મોટો x થી
ને tan x upon sin x એટલે sin upon cos x નું ડીએ તો શું 1 upon cos હશે તો અહીંયા મને 1 upon cos x લખું હવે હું શું કરવાનું છે મને બાજુ રેસિપ્રોકલ તો sin x ને કેન્સલ થઈ જશે sin x upon x અહીંયા મને cos x હવે આને ઊંધું લખી નાખ્યું એટલે તમને સમજાઈ જશે કે cos x થી મોટો આવ્યો આપણો sin x upon x બરોબર ને એનાથી મોટો આવ્યો આપણો 1 તો હાલો sin x upon x ની વેલ્યુ આ બેની વચ્ચે રોટેટ કરશે હવે હું શું કરું છું બંને બાજુ હું લિમિટ લગાડું લિમિટ x ટેન્ડ્સ ટુ 0 લિમિટ x ટેન્ડ્સ ટુ 0 ને લિમિટ x ટેન્ડ્સ ટુ આ તો બાય 1 જ રહેવાનું ઈ થોડી ચેન્જ કરવાનું આનું કે તો આ 1 I1 તો આ સ્ક્વીઝ થિયરમ થી બંધ થઈ ગયું તો આ 0 પ્લસ માટે થયું તો એવી જ રીતના આપણે માઈનસ માટે x ના સ્ટેપ લખવાનો કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઈનસ sin x upon x છે એનામાં આની સાઇન ચેન્જ કરું તો અહીંયા મને શું કરવું પડે sin માઈનસ y upon માઈનસ y હલો માઈનસ x upon માઈનસ આવી રીતના થઈ જાય તો આના માટે તો આપણે એને પ્રૂવ કરી નાખ્યું 0 પ્લસ તો I1 આવી ગયું આ તો થિયરમ પ્રૂવ થઈ ગયું થઈ કે નહીં આ છે આપણો sin x upon x નો લિમિટ પછી જે કને થોડા પેલો કે નીચે પ્રશ્ન દીધા હતા ટાઈમ વધારવા માટે મેં પણ માર્ક નાખી દીધા sin x upon x ને નીચે cos x તો 1 જ થશે તો આની પણ વેલ્યુ શું આવી જશે બરાબર એવી રીતનું છે બસ થેન્ક યુ